જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો અત્યારે તમે જોઈ શકો એમ આપણે માંડવીની અંદર જે ડ્રમ રોલિંગ કીએ એ રીતના આપણે મોટું ટ્રેક્ટર માંડવીની અંદર હાંકીએ છીએ. આપણે આજે સણખલા આવ્યા બનેવીની વાડીએ, તો એ અત્યારે હાંકે છે. તો અહીંયા આપણને ફરક જોવા મળશે. જે આ હાઈર છે આની અંદર આપણે ટ્રેક્ટર નથી હાંક્યું, અને આ બાજુથી એટલે હાઈરોની અંદર આપણે ટ્રેક્ટર હાંકી અને આ રીતના તમે જોઈ શકો માંડવી આખી આપણે સરોસર આ રીતના જો આખી માંડવી બેસી ગઈ છે. તો હવે આપણે એને પૂછીએ કે કઈ રીતના શું છે અને આની અંદર હાંકવાથી હકીકતમાં શું ફાયદો થાય, તો જાણીએ આપણે. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. ઊભું રહે ઉતર હેઠો હોય શું કરે વિજય આ બધું? તો આ રીતના મિત્રો તમે જોઈ શકો, આ રીતના આપણે આની અંદર અત્યારે ચાલુ છે. માંડવી ક્યાંક ને ભાંગે છે, આમાં અત્યારે તો નથી. અમુક ડાયરું જોવા જઈએ તો અમુક જગ્યાએ જે મેન ડાયરું હોય એ ભાંગે છે. અહીંયા તમે જોઈ શકો આ રીતના અમુક ડાયરખી જે હોય એ ભાંગે. તો કેટલાક દિવસની થઈ આ બીજી માંડવી 2 મહિનાની મિત્રો માંડવી છે. અને જો આ રીતના હાલે પહેલી વખત ટ્રાય કરીએ ને, વિચારીએ કે આની અંદર શું રિઝલ્ટ આવે. અને જો તમે કોઈ આ રીતના કંઈ કર્યું હોય અખોતરો તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. બાકી હવે અડધામાં રૂલ આપવું એવું કંઈક કહેતો હતો. અડધામાં વિચાર કે આની અંદર રૂલ આપવું અને અડધામાં આ રીતના હાંકીએ અને ટ્રાય કરીએ કેવું આની અંદર રિઝલ્ટને મળે. તો અટાણે તો આમ જોઈએ તો એમ લાગે કે ના કંઈ એટલો બધો કંઈ વાંધો આવે એમ છે નહીં. જોઈએ આગળ હું હાંકી નાખું બધાય માગે અડધામાં હાંકવાનું કીએ માંડી હાલ કરી દે ચાલુ. તો હવે જોઈએ આગળ કેવું છે શું છે. તો આમાં જોઈએ ને મિત્રો, હકીકત ડ્રમ રોલિંગ કરવાથી ફાયદો શું થાય આપણે આગળ હું તમને ક્યાંક બતાવું. આ રીતના જો અત્યારે આપણે ટ્રેક્ટર ને બધું મોટું ટ્રેક્ટર જ મેળ દીધું. ક્યાંક હુકારાનો પ્રશ્ન છે, તો આના લીધે એમ કે જમીન જો કદાચ દબાઈ જાય તો હુકારો પણ અટકી જાય. આમાં હું તમને લાઈવ જ બતાવી દઉં. જો અહીંયા જોઈ શકાય આ છોડવું અહીંયા હુકારાના લીધે છે. બાકી આમાં અમુક જગ્યાએ જ્યાં તમને જે ખાલા દેખાય એ બધા હુકારાના જ છે. અને પાણી પણ આની અંદર પિયત પણ આપી દીધું, 3-4 પિયત આપી દીધા, તો પણ હુકારો બંધ નથી થયો. અહીં જોઈ શકો. તો આ રીતના અત્યારે બધા ખેડૂતની પરિસ્થિતિ છે. હવે મિત્રો આપણે ખાસ વાત કરીએ કે ડ્રમ રોલિંગ કરવાથી ફાયદો શું થાય. તો માની લ્યો આ છોડવો ઊભો હોય અને અહીંયા સૂયો નીકળ્યો અહીંયા, તો આ કમસે કમ આને જમીનમાં પૂગવા સુધી 3 ઇંચનો હુયો તો અહીંથી નીકળવો જ જોઈએ. અહીંથી હુયો નીકળો 3 ઇંચ પછી જમીનમાં પૂગશે. પરંતુ જો ડ્રમ રોલિંગ કરીને આપણે આને દબાવી દીધું, આ રીતના ડાયરખી નીચે થઈ ગઈ, તો અહીંથી હુયો નીકળ્યો 1 ઇંચમાં જ આખો સૂયો જમીનમાં પૂગી જાય. જેથી કરીને જમીનમાં જે આપણે જે હુયા અને બીબડા રહી જતા હોય એ પ્રશ્ન જોવા નહીં મળે, કારણ કે સૂયો જ આખો સીધો જમીનની અંદર પૂગી જતો હોય છે. તો આ રીતના એક આપણે અલગ પ્રયોગ કર્યો છે. ક્યાંક આની અંદર ડાયરેક્ટ પણ ભાંગે છે. તો ખાસ કોમેન્ટ કરજો કે વજન વધી જાય એના લીધે ડાયરેક્ટ ભાંગે કે આની અંદર બીજું શું કરવું જોઈએ. વિચાર તો એનો એવો છે કે આપણે જે મગફળીનો રોલ આવે, મગફળી પાડી અને આપણે પાછળ જે રોલ હાંકતા હોઈએ એ થોડાકમાં અહીંથી એટલામાં કે રોલની ટ્રાય કરવાનું કહેતો હતો. તો હવે જોઈએ અને પછી અઠવાડિયા 10 દિવસ પછી આપણે પાછું આનું રિઝલ્ટ જોવું કે આ એટલી આયરું હજી હાંકવાનો છે. તો હાંકી લીધા પછી આનું રિઝલ્ટ કેવું મળે. અને તમે કોઈએ પણ હાંકેલું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.